યુદ્ધ વચ્ચે થયેલું એક એવું ઓપરેશન કે જેને ઇતિહાસ લખાશે ત્યારે વારંવાર યાદ કરાશે। 3 એપ્રિલ 2026નો દિવસ ઈરાનની સરહદમાં અમેરિકાનું એક શક્તિશાળી ફાઇટર પ્લેન F-15E સ્ટ્રાઇક ઈગલ ચક્રાવા મારી રહ્યું હતું। અચાનક ઈરાનની મિસાઇલ આ ફાઇટર પ્લેનને વાગી અને વિમાનના ફૂરચે ફૂરચા ઉડી ગયા। જોકે સદનસીબે ફાઇટર જેટમાંથી પાયલટ અને એરમેન બંને પેરાશૂટની મદદથી કૂદી જાય છે। થોડા સમય બાદ હેલિકોપ્ટરની મદદથી પાયલટનું રેસ્ક્યુ કરવામાં આવે છે, પરંતુ એરમેન કમનસીબે ઈરાનના સૌથી દુર્ગમ મનાતા જાગ્રોસ પર્વતોમાં એરમેન ક્યાંક ગાયબ થઈ જાય છે। ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ્સ પર હું છું મયુર। આજે વાત કરીશું એક એવા રેસ્ક્યુ ઓપરેશનની કે જેને યુદ્ધના ઇતિહાસમાં વારંવાર યાદ કરવામાં આવશે। એવું કહેવાય છે ને કે આફત આવે ત્યારે એકલી નથી આવતી। આ એરમેન પોતે ઘાયલ થઈ ગયો હતો અને ઘાયલ હોવા છતાં એને જીવ બચાવવાનો હતો। એક તરફ ઈરાને આ અમેરિકન સૈનિકને પકડવા માટે $60,000 ઇનામની જાહેરાત કરી। હજારો સ્થાનિક આદિવાસીઓ અને ઈરાની સેના હથિયારો સાથે આ સૈનિકને શોધવા નીકળી પડી। ટ્રમ્પે પણ ચિંતા વ્યક્ત કરી કે આ એકલા માણસ પાછળ હજારો લોકો પડ્યા છે, પરંતુ કહેવાય છે ને કે હિંમતે મરદા તો મદદે ખુદા। એવા સમયે પણ આ ઘાયલ એરમેને હિંમત ના હારી। 2 કિલોમીટર જેટલું કપરું ચઢાણ ચડીને એ 7,000 ફૂટની ઊંચાઈએ એક ખડકની તિરાડમાં છુપાઈ જાય છે। મિત્રો, મુશ્કેલ પરિસ્થિતિઓમાં આપણને સૌથી પહેલું કોણ યાદ આવે? કદાચ આ અમેરિકન સૈનિક સાથે પણ એવું જ બન્યું હશે। દુશ્મનો નજીક હોવાના કારણે રેડિયો બીકનની મદદથી પણ જો એને મેસેજ મોકલવો હોય તો એને ટૂંકો રાખવો પડે એમ હતો, અને મેસેજ મોકલ્યા પછી પણ પકડાઈ જવાનું જોખમ તો હતું જ। એટલે એણે માત્ર ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખવાની હતી અને પોતે જીવવાનું છે એવો વિશ્વાસ રાખવાનો હતો। રેડિયો બીકનની મદદથી એરમેને પોતાનો છેલ્લો ટૂંકો મેસેજ મોકલ્યો, ગોડ ઇઝ ગુડ। અને હવે વારો હતો અમેરિકાની જાસૂસી સંસ્થા CIAનો। આ બાજુ CIAએ પણ એક માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો। એમણે એવી ખોટી અફવા ફેલાવી દીધી કે આ એરમેનને દરિયાઈ માર્ગેથી અમેરિકન સેનાએ બચાવી લીધો છે। આ અફવા સાંભળીને ઈરાની સેનાએ પોતાની મોટી ટુકડીઓ દરિયા તરફ મોકલી અને અમેરિકાને પર્વતોની તિરાડો વચ્ચે છુપાયેલા પોતાના જવાનને શોધવા માટેનો સમય મળી ગયો। સંદેશાના આધારે લોકેશન કન્ફર્મ કરાયું અને અમેરિકાએ પોતાના 200 સ્પેશિયલ ફોર્સના કમાન્ડોને ઈરાનની ધરતી પર ઉતાર્યા। આ કમાન્ડોને હવામાંથી સપોર્ટ આપી રહ્યા હતા MQ-9 રીપર ડ્રોન અને ઘાતક A-10 વોરથોગ વિમાનો। એક તરફ જમીન માર્ગે કમાન્ડોઝ આગળ વધી રહ્યા હતા તો બીજી તરફ હવામાંથી પણ ઈરાની સૈનિકો પર હુમલો કરવામાં આવી રહ્યો હતો અને રસ્તાને ક્લિયર કરવામાં આવી રહ્યો હતો। કોઈ ફિલ્મી મિશનની જેમ આ ઓપરેશન જ્યારે પાર પાડવામાં આવી રહ્યું હતું ત્યારે એક ટ્વિસ્ટ પણ આવ્યો। કમાન્ડોને લેવા માટે આવેલા ટ્રાન્સપોર્ટ પ્લેનમાં ટેકનિકલ ખામી સર્જાઈ। અમેરિકન વોર એક્સપર્ટ્સ પાસે ફરી એક વખત મોટી ચેલેન્જ આવી અને એમણે કપરો નિર્ણય લેવાનો આવ્યો। પોતાના હાઈટેક વિમાનો ઈરાનની સેનામાં હાથમાં ન જતા રહે એ માટે થઈને એમણે કરોડોના વિમાનોને વિસ્ફોટોથી ઉડાવી દીધા। ત્યારબાદ તુરંત નવા ટ્રાન્સપોર્ટ વિમાનો મોકલવામાં આવ્યા, જેમાં તમામ કમાન્ડોઝ અને એરમેનને બેસાડીને લઈ જવામાં આવ્યા। કોઈ ફિલ્મને ટક્કર મારે એવું રોમાંચક દિલધડક ઓપરેશન 36 કલાક સુધી ચાલ્યું। આખરે અમેરિકાએ પોતાના ખોવાઈ ગયેલા એરમેનને પાછો મેળવ્યો અને કુવૈત પહોંચાડ્યો। અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી, વી ગોટ હિમ। જ્યારે મોટા વોર એક્સપર્ટ્સ પણ માનતા થઈ ગયા કે આ સૈનિક હવે ખોવાઈ ગયો છે અથવા તો ઈરાની સેનાના હાથમાં આવી ગયો છે। અરે, અમેરિકન પબ્લિક સુદ્ધા માનવા માંડી હતી કે આ સૈનિકનો મૃતદેહ પણ કદાચ હવે અમેરિકા પાછો નહીં આવે। પરંતુ એવા સમયે જાંબાઝ કમાન્ડો પોતાની હિંમત અને બહાદુરીની મદદથી દુશ્મનના ઘરમાં ઘૂસીને પોતાના સાથી જવાનને પાછો લઈ આવ્યા। એક સૈનિકને બચાવવા માટે અમેરિકાએ જે ટેકનોલોજી, જે ચતુરાઈ, જે નાણાં અને જે સાહસ બતાવ્યું છે એને ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે। ભવિષ્યમાં કદાચ એના ઉપર ફિલ્મો પણ બનશે। મિત્રો, સૈનિક કોઈ પણ દેશનો હોય, એના જીવની કિંમત એ આખા દેશ માટે ખૂબ વધારે હોય છે। આ આખા ઓપરેશનની સ્ટોરીમાંથી આપણને પ્રેરણા મળે છે કે ક્યારેય હિંમત ન હારવી, સાહસ ન ગુમાવવું અને આશા ન છોડવી।